શરણમાં શીશ નમાવી, એવી રીતે હાલવું નિર્ધાર. કર જોડીને લાગવું એને પાય. પછી કહે છે કે જાતિપણું છોડીને થઈ જવું અજાતિ. જાતિપણું છોડી અને થઈ જવું. જાત કેને લાગુ પડે? શરીરને લાગુ પડે. ખરેખર તો શરીરને નથી લાગુ પડતું. આપણા શરીરમાં વિશ્વના અંદર જે શરીરો છે એમાં શું ભાઈ ફેરફાર શું છે? આપણે અહીં આંખ્યું છે ને બીજાને અહીં છે? હે, હરીખું જ છે બધું. 5 તત્વોનો જ ખલકો છે આખા વિશ્વની અંદર. અને પાછું માણા કૂતરાને અડીને ન અભડાય, મીંદડાને અડીને ન અભડાય, ગધેડાને અડીને ન અભડાય, અને માણાથી અડીને અભડાઈ લ્યો. ઊંડા ઉતરી એકાંતમાં બેસીને કોગદી એનું મનન કરીએ ને તો આપણે હાસી ભક્તિ સમજાય. જાતિપણું છોડી થઈ જવું અજાતિ, કાઢવો વર્ણનો વિકાર. અંતરથી વર્ણનો અંદરથી વિકાર જ કાઢી નાખવો ગંગા સતી. શું કરવા માટે? જો તમારે ભક્તિ કરવી હોય તો. નગર તમે તમારે મોજથી જેમ ફાવે એમ કરો. ભક્તિ કરવી એને માટે આ સંતોના વસન છે, બીજા માટે નથી. એક જગ્યાએ એમ ભજનમાં ગયા અને ભજનની અંદર નામો શરણમાં આવ્યું કે કહત કબીરા સુનો મેરે સાધુ, कहत कबीरा सुनो मेरे साधु, सब श्वसन की श्वास में वहां खोजूं तो तुरंत मिले मैं सिन भर की तलाश में. एक भाई મને કે બાબુ એક પ્રશ્ન ભગત છે. હું બોલો. કબીર સાહેબે સાધુને જ કીધું છે, બધાઈને નહીં કીધું હોય. એટલે મેં ભાઈને કીધું પેલા તમે સાધુ કેને કયો એ મને કયો. તમારી સાધુની વ્યાખ્યા તમે કેવી કરી છે? સાધુ કહેવાય કે નહીં એ તમને ખ્યાલ છે? તો કે અમે તો બાવાનો દીકરો હોય ને સાધુ કીએ. કયા શાસ્ત્રમાં લખ્યું? ગીતામાં લખ્યું, ભાગવતમાં લખ્યું, રામાયણમાં લખ્યું? નહીં. જાતિ કોઈ સાધુ જન્મ લેવાથી સાધુ નથી થવાતું. સાધુ ડિગ્રી છે, વકીલ ડિગ્રી છે, ડોક્ટર ડિગ્રી છે, કલેક્ટર ડિગ્રી છે. એવી રીતે સાધુ ડિગ્રી છે. જો સાધુ બનવું હોય ને તો સદગુરુ સંતને શરણમાં જઈ અને એને ડિગ્રી પ્રાપ્ત કરવી પડે. એને સત્ય નામને જ્યારે સાધના મળે ને ત્યારે એને સાધુનો સિક્કો લાગે. આ ગંગા સતી કઈ કેવી જ્ઞાતિ? દરબાર સતાઈ મહાસતી કેમ કહેવાણી? કારણ કે રામાનંદ રામદાસ બાપુ ગિરનારના જોગી એના ગુરુ હતા. એને સત્ય નામનું નામ આપી અને ડિગ્રી બતાવી ત્યારે મહાસતી કહેવાણી. લીરબાઈમાં મેરની દીકરી હતી. જીવણ બાપાએ એને સત્ય નામની ડિગ્રી આપી, તે મેરની મીરાબાઈ કહેવાણી. મેઘધારવો વણકર અને એને શરણે મંગો સારણ જયમલ રાઠોડના દરબારની ગઢની અંદર ગઢવી એના શરણ વણકરને શરણે ગયો અને ડિગ્રી મળી અને કુંભારાણા જેવાને મહાન સંતની પદવી બતાવી. હે, ઉત્તર રે દિશાથી એક સારણ આવ્યો રે કુંભા તારે મોલે, એ ભલો ભલો મેવાડ ગઢનો રાજા રાણો કુંભો. જયમલ રાઠોડ અને આ મંગરાજ મંગો સારણ એ બે ગુરુભાઈઓ થતા ને એનો ગુરુ હતો વણકર મેઘધારવો. હવે આ ક્યાંની વાત છે? અને કબીર સાહેબે ખરેખર સાધુને જ કીધું છે.
જેને આ ભક્તિ કરવી છે, ભક્તિને રસ્તે હાલવું છે, ઈશ્વરને પૂર્ણ રીતે પામી લેવો છે ને, એના માટે જ આ સંતોએ સંતવાણી લખી છે. બાકી બજારમાં ઊભીને તમે કહેવાય કે એ કાંટલો પકડીને કે ભક્તિ કરીને કે મજા નહીં આવે, કહેવાય કે તારે કાં મારે કરવી હોય તો કરું, એમ હાલ તો થઈ. હે, આ તો તમે 500,000 કિલોમીટરનો પંથ કાપી અને 1, 2, 3 કલાકના સત્સંગ હારું થઈ, હે, અને અહીં શાંતિથી સાંભળવા બેઠા છે. બાપા એને માટે આ શબ્દ છે, એને માટે સંતોએ શબ્દ લખ્યા છે. એટલે કબીર સાહેબે કીધું કે કહત કબીરા એ સુનો મેરે સાધુ, મારા સંતો તમે સાંભળો. જો તમારે ભક્તિ કરવી હોય તો સબ શ્વાસન કી શ્વાસ મેં, તમારામાં જે શ્વાસ હાલે છે ને બધું એની અંદર હમાઈ ગયું. વહાં ખોજો, ન્યા ગોતો, ન્યા ખોજ કરો તો 1 સેકન્ડની અંદર હું મળી જાઉં એમ છે. બાકી અમરનાથ જાઓ, કાશી જાઓ, કેદાર જાઓ, ગમે ત્યાં જાઓ, ભગવાનની કળા છે પણ અકળ કળા નથી. કળા બધે એની રહેલી છે. અને આપણા દેહની કળાનો કોઈ દી વિચાર કર્યો હે ભાઈ? મોવારા વધે, ઉંમર થઈ જાય એટલે ધોળા થઈ જાય, આંખ જોવે, કાન સાંભળે, જીભ બોલે, હાથ પગ હલન ચલન કરે, અને ગમે એવું ખાવ તો લોહી બનાવી નાખે. એ કળા, અદ્ભુત કળા તો જો, એક અજાયબી કળા. હે, અને માણસ કે આ પરસા જોવે, આ પરસો નથી દેખાતો તમને? હે, કોઈને કહેજો ગમે એવો વિજ્ઞાની હોય, ગમે એવો ડોક્ટર હોય દુનિયામાં, તો એને એટલું તો આપણે કહી શકીએ ને કે ભાઈ દાળ ભાત ને રોટલીમાંથી તું લોહી મને બનાવી દે, બસ. ગમે એવો જગતનો ભૂવો હોય, ગમે એવો હોય, એને એટલું આપણે કહી શકીએ કે દાળ ભાત રોટલી અને શાક એ બટેટામાંથી તું લોહી બનાવી દે. હે ગોવિંદભાઈ, બનાવે? એ ક્યાં બનાવે? આ દેહ દેવળની અંદર. એ અજાતિ આત્મા તમારો, એ જ પરમાત્મા છે. પણ સુરતાને આમ હંસ જેવી બનાવી, સીપ માછલી જેવી બનાવી, અને સંતોના શબ્દને નીચે ન પડવા દે ને પી જાય ને, એને આ વાત સમજાય, નકર નહીં સમજાય. જાતિ પણ ભલે સમાજની અંદર તમે રહ્યો, ત્યાં તમે વ્યવહાર માટે ભલે હાંસવો. આપણે ખેતર હોય 10 વીઘા 20 વીઘા, એમાં આપણે વાવણી કરીએ, જે કંઈ વાવીએ, મગફળી વાવીએ, ઘઉં, બાજરો, જુવાર, એમાં આપણે પારિયું કરીએ ને, તો પારિયું શા માટે? કે પાણી એક ધારું હરખું જાય, અને થોડું પાણી હોય તો એ વધારે પી જાય. એક ધારી એમને એમ વારીએ તો વીઘો પીતું હોય ને અડધો વીઘો પીએ. એટલા માટે પારી કરવામાં આવી છે. એટલે ડાયા માણસે અને હોશિયાર માણે આ જાતિના એક પારિયું બાંધ્યું છે. પણ પાખંડીઓએ શું કીધું? પારિયોની જગ્યાએ દિવાલો છણી દીધી, દિવાલો જ ઊભી કરી દીધી, તો કોઈ આઘું પાછું જ ન થઈ શકે. એટલે જાતિપણું મેલી થઈ જાવ અજાતિ, અને કાઢી નાખવો વર્ણનો વિકાર. કે મારી અંદર જે ગાજી રહ્યો છે ને, એ આખા વિશ્વની અંદર ગાજી રહ્યો છે. આવી રીતે ભક્તિ કરવી હોય તો આવી રીતે રાખ થઈને રહેવું, મેલી દેવું અંતરનું અભિમાન, સદગુરુ શરણમાં શીશ નમાવી, અને કર જોડીને લાગવું એને પાય. પછી કહે છે કે પ્યાર કાના અવગુણ કોઈ દી જોવા નહીં. ખરેખર અડધી જિંદગી તો આપણી બીજાના અવગુણ જોવામાં કાઢી નાખતા હે. श्यार पोर लेन देन में खोयो, श्यार पोर
ઊંઘમાં ખોયો, શ્યાર પોર કામવશ મોયો. ઓલ્યા તે ભજન ક્યારે કયો, તો તું ભજન ક્યારે કરીશ? બીજાની નિંદા ઈર્ષા ત્યાં જગ્યા બીજાના અવગુણ પ્યારકાના અવગુણ જોવા નહીં. આપણે આપણા પોતાના જ અવગુણ જોયા કરવા, પોતાના જ, કે મારામાં કઈક ખામી. હું નાનપણમાં હું ભજન ગાતો ને, એટલે ઘણા કલાકારો એ કેવી રીતે કહેતા હોય એ આપણને ખબર નથી. ચાલુ ભજનમાં બંધ કરાવી દઈએ કે હવે એ બંધ કર. એટલે મને આવી નીંદર ન આવે, નીંદર જ ન આવે. ઘરે આવી નીંદર ન આવવાનું કારણ શું? કે મારામાં એવો શું ખામી છે કે મને આને બંધ કરાવ્યો? મારામાં હું કઈ ભૂલ છે? શું ખામી છે? એ જ્યારે ખામી મને મળે ને ત્યારે મને સંતોષ થાય. અને બીજા કોઈને આપણે કહીએ ને તો એ ઓડો નાખીને ઊભો હોય કે કઈ વરે બંધ કરાવ્યો? તારો પ્રોગ્રામ હતો, તારા બાપ નો હતો. એ બીજી ફેરે કોઈ દી ભજનમાં ન આવી શકે. એટલે પ્યારકાના અવગુણ તેદી ગંગા સતીના ભજનને મને ખબર નહોતી. 5 વર્ષનો હતો ને તેદીને ભજન ગાતો. તેદી આ ભજનની મને ખબર નહોતી. અત્યારે આ ભજનો મેં બોલ્યો અને સાંભળ્યા ને તો એ મને ખબર પડી કે ઓહો, જે હું વિચાર કરતો ને એ મારો વિચાર સત્ય હતો, હાસો હતો. તમારા હૃદયથી તમે વિચાર કરો ને કે મારામાં શું ખામી છે, અંદરથી જ તમને સત્ય વિચાર મળે, જવાબ મળે. પ્યારકાના અવગુણ જોવા નહીં પાનબાઈ, અને મોહ તો સઘળો છોડી જ દેવો. કોઈ વસ્તુ તમે ભલે ગમે ત્યાં પૂગી જાવ ને એનો મોહ તો તમને થવો જ ન જોઈએ. ઘણાની સારી યાદ શક્તિ હોય તો એ મોહ થઈ જાય. અમારે એક બાબો ભજન ગાતો, એ 2 બારપોરા પૂરા થાય ને મોઢે ભજન ગાતો. 2 બારપોરા 36 કલાકનો બારપોરો હોય, એમાં બીજું ભજન એકને એક ભજન બીજી વાર ન આવે. એટલા ભજન એને મોઢે આવડતા. પણ એ શું, એનો આ નિંદા નથી પણ સમજણની વાત છે. સમજણ ન હોય તો નકામું. એ ભજન બોલે ને પાછલી રાતે દારૂ ઉતારે ને બેસે. કેટલીક બહેનો દીકરીઓ સુડલા ભંગવી નાખ્યા. એ મોહ, એ મોહ કરવાની જરૂર નથી. તમારી રેણી, આવો મનણભાઈ આવો, તમારી રેણી કેવી છે, તમે જીવનની અંદર ઉતાર્યું કેટલું, મહત્વનું બાપા ઈ છે. ભલે તમારી યાદ શક્તિ ન હોય ને, ઘણા બિચારા એમ કહેતા હોય કે બાપા યાદ ન રહીએ, યાદ ન રહીએ એનું શું કરવું? હું તો તમને યાદ ન રહેતો હોય ને તો તમે મોટા ભાગ્યશાળી છે. બીજું યાદ રાખવાની જરૂર નથી. તમારા ગુરુ અને તમારું નામ સતનામ એક યાદ રાખો ને એટલે તમારા જેવો દુનિયામાં કોઈ ભાગ્યશાળી નહીં. બસ એને સુરતા રાખી અને સતનામને ભજી લ્યો. તમારાથી ભાગ્યશાળી આ જગતની અંદર કોઈ નહીં દુનિયામાં. પ્યારકાના અવગુણ જોવા નહીં, એને જ જાણવો હરિનો દાસ. એ મોટા મોટો ઈશ્વર પરમાત્માનો દાસ છે. પ્યારકાના અવગુણ જોવા, પણ ક્યારે આ બને? ક્યારે કે તમારા ઘટની અંદર તમારા આત્માને તમને ઓળખાણ થઈ હોય ને પછી જ તમારે બીજાના ઘટની અંદર દયાનો જારો ઝરે, નકર આવે જ નહીં. પહેલા તમારું હૃદય દયાળુ થઈ જવું જોઈએ. એટલે સંતો કહે છે
કે બીજા ઉપર ઉપકાર કરવા કરતાં પહેલાં તમે તમારી પોતા ઉપર ઉપકાર કરો. બીજાની દયા ખાવાની ઉપકાર કરવાની જરૂર નથી. પહેલાં આપણે આપણા ઉપર ઉપકાર કે હું કોણ છે. સત્યની ઝાંખી મને કેમ થાય, ઈશ્વર ક્યાં મળે, કેવી રીતે મળે, એ આપણે તપાસી તળ અને પછી બ્રહ્મનો અનુભવ કરી, બ્રહ્મને જાણી અને પછી તમને બીજા ઉપર દયા આવે. બાકી રામે પીરે કીધું કે જો સદગુરુ વગર કર્મ કરશો ને તો ઈશ્વર ધર્મ નહીં મળે. કર્મ કરશો તો હરજી ધર્મ જાશો હારી. કેવી રીતે? કે કર્મ તમે કરોડ રૂપિયાનું કરો ને તો એ જ્યારે એનો વારો આવે ને ત્યારે તમને કરોડ રૂપિયાનું પાછું તમને મળે, ન્યાય પૂરું થઈ જાય. બાકી ઈશ્વર ન મળે. જન્મો જન્મ મુક્ત ન થઈ શકો. એટલે ગંગા સતી કહે છે કે પ્યારકાના અવગુણ જોવા નહીં, એને જ જાણવો હરિનો દાસ. આશાને તૃષ્ણા એકય નહીં ઉર્મા, અને દ્રઢ કરવો અભ્યાસ. કોઈ પ્રકારની આશા નહીં, કોઈ પણ પ્રકારની આશા નહીં. દ્રઢ કરવો વિશ્વાસ. દ્રઢ એટલે નક્કી કરી લેવું, વિશ્વાસ બાંધી લેવો. જય ગુરુદેવ. દ્રઢ કરવો વિશ્વાસ, આશા અને તૃષ્ણા એકય નહીં ઉર્મા, એને જ જાણવો હરિનો દાસ. ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ, રાખજો આ વસનમાં વિશ્વાસ. ભક્તિ જો કરવી હોય તો આ મેં કીધું ને એવી રીતે રેણી પાડીને કરજો, અને વસનમાંથી કોઈ દી વિશ્વાસ ડગાવવો નહીં. કેવું વસન? કે જે સદગુરુએ તમને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કર્યો, અજંપા જાપનું ભજન બતાવ્યું છે ને, ઈ વસન. એને ગંગા સતીએ વસન કીધું છે. દાદા મેકરણે આને જીનામ કીધું છે. કબીર સાહેબે આને સતનામ કીધું છે. અને પ્રહલાદે આને અજંપા જાપ કીધા છે. વસન રે વિવેકી જે નરને નારી, એને બ્રહ્માદિક લાગે પાઈ. વસનનો વિવેક છે જેને, એ લગ્નમાં ગયો હોય, મેળામાં ગયો હોય, મંડપમાં ગયો હોય, ક્યાંય પણ બજારમાં ગયો હોય, તો વસની પુરુષનો વિવેક એના વસનમાં જ હોય. ભલે ને બજારમાં વયો જતો હોય પણ એને સુરતા એ વસનમાં જ હોય. લેવું દેવું કરવા ગયો હોય ને તો એને સુરતા વસનમાં જ રમતી હોય. એટલે કીધું કે વસન રાખવો, વસનમાં કાયમને માટે વિશ્વાસ. ભક્તિ કરો તો તમે એવી રીતે કરજો પાનભાઈ, કરજો તમે કોઈ વસનવાળાનો સંગ. હમણાં બારોબાર આપણે બેઠા હતા તો એ કીધું ને કે સંગ કરવો, સત્સંગ કરવો, કાયમ કરવો. કદાચ તમને એવો સમય આવે ને સત્સંગનો ન મળે તો સંતો કહે છે કે બીડીની ફૂંક લે ને એટલોય કુસંગ ન કરવો. કદાચ સત્સંગ તમને ન મળે તો તમારે આશરે બેસી અને સંતોનો સત્સંગનું વલોડું મનમાં કરવું, અથવા તો એને જે સાધના બતાવી એનો અભ્યાસ કરવો, ભજન કરવું. પણ ટાઈમ, ઘણા એમ કહેતા કે ટાઈમ કાઢવા ગોતો. ગુરુનો બાળક ઉઠીને એમ કહે કે ટાઈમ કાઢવા ગોતો. હે, ખરેખર તો આપણે હજી વસન સમજાણું નથી. ગુરુના બાળકને ને એમ હોવું જોઈએ કે એકલો નિરાંતે બેઠો હોય ને કોઈ એવો માણસ આવી ગયો હોય
વ્યવહારિક વાતો કરવાવાળો તો મનની અંદર એમ થવું જોઈએ કે આ ક્યાં આવ્યો, મારા ભજનમાં ખામી પડી છે, મારા ભજનમાં ખામી આવી છે, એમ થવું જોઈએ. અને ક્યાંય આપણે સમય કાઢવા જાવું પડે જ નહીં, સમય ઘટવો જોઈએ. એટલે કબીર સાહેબે કીધું છે કે એક શ્વાસ જાત હૈ તીન લોક કે મૂલ. તારો એક શ્વાસ વયો જાય છે ને, એ એટલો બધો કિંમતી છે. અને ખરેખર કિંમતી છે ને, હે કે તમારો એક શ્વાસ વયો ગયો, જિંદગીનો ઓછો થઈ ગયો. સવારના પોરમાં ઉઠી અને કેલેન્ડરનું ડાયરીનું પાનું તોડતા વિચાર કરો કે મારો એક દી વયો ગયો. તમે જેટલી મિલકત હોય એટલી વેચી નાખો અને કોઈને કહો કે મારો આ દી પાછો જિંદગી પાછી આવે, એક દી આવે. કેવડો મોટો કિંમતી સમય છે, હે એ વિચાર બેસીને કરવો જોઈએ. અને ભગવાને ટાણું આપ્યું હોય ને તો એકાંતે બેસીને અલખને આરાધો. આરાધવો એટલે શ્વાસે શ્વાસે સ્મરણ કરવું. એટલે હમણાં બાપુએ કીધું ને કે આપણે જેસલ ને તોરલ ને માલદેન રૂપાદેન કુંભોરાણો દાસી જીવણ નાતી નેડો નહીં, હે એને આપણે આમાં સંભાળીએ તો આપણા કંઈ હગા છતાંય ઈ સંતોના નામના નગારા વાગે છે. અને એને યાદી કરવી પડે. યાદી શા માટે કરવી પડે? કે એના દાખલા દ્રષ્ટાંત દઈ અને જગતને સમજાવવામાં આવે છે કે કઈ ઈ સંતો કઈ ભક્તિ કરી ગયા, એને શું કરવાનું કીધું. મૂળદાસ બાપુની વાત આપણે કરીએ તો મૂળદાસ બાપુ અમરેલી અંદર આમોદરા ગામમાં થઈ ગયા. મૂળદાસ બાપનું નામ કરશનદાસ, લુહાર જ્ઞાતિ અને ગંગામાં એને માતા. જેને આંગળે કાયમ ભજન સત્સંગ થાય અને ધર્મનો આંબો, ભક્તિનો આંબો વાવ્યો છે. એકનો એક દીકરો અને એકનો એક દીકરો, બે માણસે વિચાર કર્યો કે આપણે એકનો એક દીકરો છે, હવે બીજું તો કંઈ છે નહીં, વહેલા હારે આપણે લગ્ન કરી નાખીએ. કંઈ વાંધો નહીં, વહેલા હાર લગ્ન કરી નાખ્યા. લગ્ન કર્યા એમાં ખર્ચો થયો થોડો ઘણો. ખર્ચો કર્યો ને પછી લુહારી કામ કરે છે. પછી દીકરાને કહે છે કે હમણાં આપણે લગ્ન ગાળો હતો, કંઈ ઘરનું કામ થયું નથી ને ઘર જ થોડુંક થઈ ગયું છે. એટલે બાપ દીકરો બેય મંડીએ કામ કરવા થોડાક દી. હું જંગલમાંથી કોલસા પાડી આવું અને તું જાડું મોટું આ ભાંગ્યું તૂટ્યું કામ છે એ કર. તો કે ના ના બાપુજી, તમે આ કામ કરો, મને બહુ ફાવી છે નહીં, હું જંગલમાંથી કોલસા પાડી આવું. તો કંઈ વાંધો નહીં બાપા, એમ કરતો. એમ કરી અને મૂળદાસ બાપુને આપણે કેવી રીતે ભક્તિ કરી, કે રસ્તે હાલ્યા, એ આપણો જ માર્ગ જે રસ્તે છે ને, એ જ રસ્તે આ સંતો હાલ્યા છે. ઉના તાંબાના આમોદરા ગામે પ્રગટ્યા સંત મૂળદાસજી. એ ઉના તાંબાના આમોદરા ગામે હેજી પ્રગટ્યા સંત મૂળદાસજી. સતી શ્રી
મીરાબાઈ કુખે પ્રગટ્યા સંત મૂળદાસ ધન્ય ધન્ય સંત સુજાણજી ધન્ય ધન્ય સંત સુજાણ સત્ય ભક્તિના દાન દેનાર ધન્ય ધન્ય સંત સુજાણજી પરોપકારી કરુણા સાગર એ પરોપકારી કરુણાના ભંડાર અનેક હંસોને તારવાને અનેક હંસોને તારવાને એજી આવે જગત મોજાર ધન્ય ધન્ય સંત સુજાણજી ધન્ય ધન્ય સંત સુજાણ સત્ય ભક્તિ સત્ય ભક્તિના દાન દેનાર ધન્ય ધન્ય સંત સુજાણજી ધન્ય ધન્ય સંત સુજાણજી જગતની અંદર કોઈ ધન્યવાદ દેવાને પાત્ર હોય તો જગતના સંતોને ધન્યવાદ છે. આપણે ધન્યવાદ દેતા હોય પણ ગમે એવી ધન્યવાદ ઘણાને છે, પણ ધન્યવાદ કોને દેવાય કે જગતના સંતોને. ધન્ય ધન્ય સંત સુજાણ સત્ય ભક્તિનું દાન દેનાર. સત ભક્તિ હાસી ભક્તિ, સત્ય ભક્તિ એટલે હાસી ભક્તિ. તો સત ભક્તિ એમ નક્કી શા માટે સંતોએ કરાયું? કારણ કે સત્ય હોય ને એને પાછળ અસત્ય હોય જ, પાછળ ખોટી ભક્તિ કરે છે, અસત્ય ભક્તિ છે. એટલે સંતોએ કીધું કે સત્ય ભક્તિના દાન દેનાર, હાસી ભક્તિ, સત્ય ભક્તિ. તો સત્ય ભક્તિ કેને કહેવાય? કે તમારા આત્માને જેને ઓળખાણ થઈ હોય, હાસા સદગુરુ મળ્યા હોય અને જે શ્વાસે શ્વાસે સ્મરણ કરતો હોય ને એ સત્ય ભક્તિ છે. કારણ કે ભગવાન કૃષ્ણનો એમાં મત છે. શું મત છે? કે અર્જુનને કહે છે કે શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે અર્જુન, શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે અર્જુન યોગી ધ્યાની, આ સોહમ શબ્દને સિદ્ધ કરી લે, એમ કહે છે કૃષ્ણ મુરારી. એમાં દાદા રામદેવ પીરનો મત છે. શું મત છે? કે બાવા બાળનાથ શરણે બોલ્યા પીર રામદેવ, તમારા આત્માને ઓળખો ના તો છે નિર્વાણ.
આત્માને ઓળખીને હરજી તમે દેહ ભાવ મટાડો. જતી અને સતીનો ભેદ જાણી પછી નિજિયા ધર્મને ઉરમાં આણો. ઓહંગ અલખ રામદેવજી મહારાજ. રામોપીર કોણ છે? તો કે ઓહંગ અલખ છે રામદેવજી મહારાજ. એમને સમરે સારો ખલક. ખલક એટલે આ જગત. એને કોણ આખું વિશ્વ એનું સમરણ કરે છે. એમ બોલ્યા અજમલજી દાદો. રામાપીરનો પિતાજી કહે છે કે રામોપીર એટલે કોણ? તો કે ઓહંગ અલગ દાદા રામદેવજી મહારાજ. એને સમરે સારો ખલક. સમરે તેનો સારો થાય અને નો સમરે નરકે જાય. એમ બોલ્યા છે અજમલજી રાય. રામાપીરનો હગો બાપ કહે છે. અને એમાં કબીર સાહેબનો મત છે. આપણે જે સતભક્તિ છે ને એમાં કબીર સાહેબનો મત છે કે કર શ્વાસ કી સમરણી જપી લે તું અજંબા જાપ. પરમ તત્વ કા ધ્યાન ધર જે સોહમ આપો આપ. માળા હે તારા નિજ શ્વાસ કી ફેરેગા કોઈ દાસ. તો આ ભવસાગરમાં ભટકે નહીં કટે 84ની ફાંસ.